તેથી ભગવત કાર્યોનો કોઈ વિરોધ ન કરો. કોઈ સત્યનારાયણની કથા કરતો ને કહેવાનું તું સત્યનારાયણની કથા કરે છે ને, મારા ઘરેથી ચોખ્ખું ઘી હું લાવીને તને આપીશ. તું સત્યનારાયણની કથા કરે છે ને તો ભગવાન સત્યનારાયણની કથામાં જેટલા ફૂલો જોઈએ ને એ બધા ફૂલ હું તને સેવા આપીશ. સેવા કરો, જીવન મળ્યું છે. પ્રભુ કાર્યમાં આત્મા આનંદિત બને છે. પણ માણસનો સ્વભાવ કેવો તમને ખબર? એક જગ્યાએ પાર્ટીનું આમંત્રણ હોય, એક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથાનું આમંત્રણ હોય તો સત્યનારાયણની કથામાં નહીં જાય, પાર્ટીમાં પોકી જાય બધાને પહેલો. આ માણસનો સ્વભાવ છે. જીવનને શણગારીએ આપણે, પસ્તાવો ના રહી જાય ભાઈ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है. ખૂબ ધ્યાન રાખજો, સારા માણસોના સંગમાં રહેજો. બીજાના છિદ્રો ખોલતા હોય તેનો સંગ ન કરવો, લોકોની નિંદા કરતા એનો સંગ ન કરવો. જે ભગવાનને વરેલા પવિત્ર આત્મા હોય તેના સંગમાં રહેવું. જે પ્રભુ ભજનમાં મસ્ત રહેતા હોય, હરિજ ભજનમાં મસ્ત રહેતા હોય, જેની પાસે સારી વાતો હોય, શાસ્ત્રની વાતો હોય, ભગવાનનો પરમ ભક્ત હોય, સેવા ભાવ હોય, આવા ડાયા માણસોનો સંગ કરવાથી આપણું સારું થાય. દુર્જનોની સાથે રહીએ તો આપણને ડૂબી મારે. સારા માણસોના સંગમાં રહેવું, આવા માણસોની સાથે. અને આવી કોઈ સમાજની મિટિંગ હોય ને એમ આવા કદખળિયાને રાખવાય નહીં. સારા માણસોને નિયુક્તિ કરવી. સારા માણસોને નિયુક્તિ એટલે તેની પસંદગી કરવાની છે. ભાઈ તમે આમાં જોડાવે, ભાઈ તમે ન જોડાય તો પ્રાણે જોડવાનો હારા માણા હોય ને. કે સમાજનું ઉત્થાન કરવું, સમાજનું સારું કરવું છે. તેથી સંત, સાધુ, મહાપુરુષ, જ્ઞાની લોકોનો ખૂબ આદર કરીએ આપણે. આ પંક્તિ બહુ દિવ્ય પંક્તિ. સંત ચરણ રજ, સંત ચરણ રજ. ગુરુ પૂર્ણિમા આવે છે, પોતપોતાના સદગુરુની પૂજા કરજો. ઘરમાં સુંદર દીપ પ્રગટ કરીને ગુરુદેવ હાજર ન હોય તો એમના સ્મૃતિ અથવા ચિત્રજીની પૂજા કરી ગુરુદેવનો આભાર માનો કે આપે અમને ભવસાગર પાર થવા માટે સુંદર માર્ગદર્શન આપ્યું છે. જેના પર સદગુરુ નથી તેને નુગરા કહીએ આપણે. સંત ચરણ રજ અંગ लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोम रोम शिव भजन तू करे शिव का, भजन तू करे शिव का, भजन तू करे शिव का. સુંદર ભજન છે. આ કોણ કહે છે? गिरवी कहे तो शिव को समर ले, તો भव सागर तर जाए, भव सागर तर जाए. સવારમાં મને ભરતભાઈ આંટો મારવા લઈ ગયા હતા. એમાં એમને કંઈક લેવું હતું એટલે મને મોલમાં લઈ ગયા. તો હું ગાડીમાં બેહું, તમે જાઓ. તો હાલન બાપુ તમારે મોલ જોવાય. મેં કીધું ત્યાં કોઈ મળે છે ને પછી ફોટા પડાવે ને પછી આવું બધું થાય, હું તૈયાર નથી કાંઈ. તોય હું ડાયો થઈને ગયો. તો જ્યાં આપણી બેન રીમાબેન મળી. તો હે બાપુ ગીરી બાપુ એમ બધું બધે કોઈના કોઈ તો મળે જ. પછી મને વાત શું ગમે કે મેં એના છોકરાનું નામ પૂછ્યું. તારા છોકરાનું નામ હું બેન? તો કે ભવ. મેં કીધું વાહ, કેટલું સરસ નામ. મેં કીધું આ શિવજીનું નામ છે. ભવમ ભવાની સહિતમ નમામિ. ભવ શિવનું નામ છે. નામથી પણ કેટલો આનંદ થાય. મેં કીધું બહુ સરસ નામ રાખ્યું છે ભવ. બીજું કાંઈ ત્રીજો અક્ષર જ નહીં, ખાલી ભવ.
ખાલી ભવ. મહાદેવનું નામ છે ભવમ ભવાની સહિતમ નમામિ. શંકર ભવ છે તો માતા પાર્વતી ભવાની છે. ભવ તારણ છે, જગત તારણ છે, જગત ઉદાહરણ મહાદેવ છે. गिर कहे तू शिव को समर ले, भव सागर तर जाए, भव सागर तर जाए. मानव गावे दानव गावे, मानव गावे दानव गावे, सब देव शिव गुण गावे. भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. बोले साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला, भजन तो कर ले शिव का, भजन तो कर ले शिव का. બ્રહ્મા નારદને કહે છે કે હે નારદ, તમારી આંખો દ્વારા જે તમે જોવો છો એ કાંઈ નહીં હતું. એની અંદર પરમપિતા પરમાત્મા ભગવાન શિવ બિરાજતા હતા અને એ નિરાકાર શિવમાંથી એક આદિ પુરુષ આદિ પ્રકૃતિ પ્રગટ થયા છે, જેને આપણે શિવ અને શક્તિ કહીએ છીએ. અને પોતાના સ્વરૂપથી પ્રકાશિત હતા, તેને કોઈ અન્ય પ્રકાશની જરૂર નહીં હતી. તમારી આંખો દ્વારા જે તમે જોવો છો એ નારદજી કોઈ અસ્તિત્વ નહીં હતું. ગગનની, અગનની, આકાશની, પ્રકાશની, સૂરજની, ચંદ્રની, કોઈ સરિતા નહીં, સાગરની, પેડની, પહાડની, કોઈ જીવ નહીં, જંતુ નહીં, કોઈ માનવ નહીં, દાનવ નહીં, કોઈ દેવ પણ નહીં. ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશ શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું છે. નારદજીએ પૂછ્યું પિતા બ્રહ્માજીને કે શિવજીનું રૂપ કેવું હતું? તો કહ્યું શિશે મંદાકિની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચના, પંચવગ્ર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિશુળ ધૂપ. આવું શિવનું રૂપ હતું. આપણે શંકર ભગવાનને કેવા રૂપમાં જોઈએ છીએ? શિવને યાદ કરી જો જટા છે, ભાલચંદ્ર છે, 3 નેત્રો છે, જટામાંથી ગંગા વહે છે, ભૂલે તેરી જટા મેં. આ શંકર ભગવાનનું સુંદર રૂપ છે. ત્રિનેત્ર છે, પન્નગ ભૂષણ વાસુ કે કંઠ ભૂષણ. શંકર ભગવાન કેવા દેખાય છે? તો કે મૃગચર્મ પહેર્યું છે, અંગ ઉપર ભસ્મ લગાવેલી છે, ત્રિશુળ છે, ડમરું છે. આવા શંકર ભગવાન સુંદર છે. નથી સોના ચાંદી હીરા મોતી, નથી કોઈ મુકુટ, નથી કોઈ મણી, છતાં પણ ભગવાન શંકરજી કેટલા દિવ્ય છે, કેટલા તેજસ્વી છે. આ ભગવાન શિવના રૂપનું વર્ણન છે. બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે. भोले तेरी जटा में बहती है गंगधारा, काली घटा के अंदर जिमदामिनी उजाला. भोले तेरी जटा में, भोले तेरी जटा में. સાથે ગાઈએ આપણે. गले मुंड माल राजे, सचिवाल में विराजे. ओ गले मुंड माल राजे, सचिवाल में विराजे, सचिवाल में विराजे. डमरू निनाद बाजे, डमरू
डमरू निनाद बाजे, कर में त्रिशूल धारा, बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमता मेरी उजाला, बोले तेरी जटा में, बोले तेरी जटा में। तीन तेज राशि कटिबंध नाग फांसी, हो तीन तेज राशि कटिबंध नाग फांसी, कटिबंध नाग फांसी, गिरिजा है संग दासी, गिरिजा है संग दासी, सब विश्व के आधारा, बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जीवदामिनी उजाला, बोले तेरी जटा में, बोले तेरी जटा में। मृग चर्म वस्त्र धारी, वृषराज पे सवारी, हो मृग चर्म वस्त्र धारी, वृषराज पे सवारी, वृषराज पे सवारी, भगतन के दुख हारे, भगतन के दुख हारे, कैलाश में विहारा, बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमदामिनी उजाला, बोले तेरी जटा में, बोले तेरी जटा में। शिव नाम जो उचारे, सब पाप दोष हारे, हो शिव नाम जो उचारे, सब पाप दोष हारे, सब पाप दोष हारे, ब्रह्मानंद ना विचारे, ब्रह्मानंद ना विचारे, भव सिंधु पार तारा, बोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के अंदर जिमदामिनी उजाला, बोले तेरी जटा में, बोले तेरी जटा में, बोले तेरी जटा में, बोले तेरी जटा में। નારદ બ્રહ્માને પૂછે છે કે હે પિતામહ બ્રહ્માજી, ભગવાન શિવ અને શક્તિ પ્રગટ થયા ત્યારબાદ શું થયું? બ્રહ્મા સ્વયં કહે છે, હે નારદ, તમારી આંખો દ્વારા જે તમે અત્યારે સૃષ્ટિને નિહાળો છો એ કોઈ વસ્તુનું અસ્તિત્વ નહીં હતું, ઘનઘોર અંધકાર હતો. ભગવાન શિવ અને શક્તિ સ્વયંભૂ પ્રકાશિત હતા. ભગવાન શિવ અને શક્તિ દ્વારા પ્રથમ પુરુષ પ્રગટ થાય છે, જે જગતનો પહેલો પુરુષ છે. શિવ કોણ છે? તો કે શિવ આદિ પુરુષ છે.
શિવનું પ્રાગટ્ય તો કે નિરાકારમાંથી શૂન્યમાંથી અવધૂત પિતા, એમાંથી શિવનું પ્રાગટ્ય થયું છે. અને સાથે આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શિવને આદિ શિવ કહે છે અને પ્રકૃતિને આદ્ય શક્તિ કહે છે. એ નારદ, શિવ અને શક્તિનો આ દુનિયા એ જગત એ વિસ્તાર છે. તેથી શિવ અને શક્તિ એ જગતના માતા પિતા છે. નારદ, ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષ પ્રગટ થયા છે. અતિ સુંદર, જેમની દિવ્ય આકૃતિ છે, સુંદર કમલ જેવા જેના નેત્રો છે, મનોહર શ્રેષ્ઠ જેમનું રૂપ છે, સુંદર જેને વસ્ત્ર ધારણ કરેલા છે, આવા દિવ્ય પુરુષ શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ દ્વારા જે દિવ્ય પુરુષ પ્રગટ થાય એ કોઈ સામાન્ય પુરુષ તો ન જ હોય ને. કોઈ સંસ્કારી મા બાપને પેટ કોઈ સંતાન જન્મે, એ પણ સંતાન દિવ્ય સંતાન હોય. બાપ પણ સંસ્કારી હોય, મા પણ સંસ્કારી હોય, અને તેને પેટ કોઈ છોકરું જન્મે એ કેટલું સંસ્કારી હોય છે. તો આ તો શિવ અને શક્તિ છે, એમના દ્વારા જે પુરુષ પ્રગટ થયા એ કેટલા મહાન હોય છે. તેનું રૂપ કેવું છે? નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ કંજ પદ કંજારુણ નવકંજલોચન કંજ મુખ કર અને જીવનનો પહેલો જ પ્રશ્ન છે, અને જગતનો પણ પહેલો પ્રશ્ન છે, અને આપણા સૌનો પણ આ પહેલો જ પ્રશ્ન છે કે હું કોણ છું? ભગવાન કોણ છે એમ નહીં, હું કોણ છું? ખરેખર ક્યારેક એકાંતમાં બેસી અને ચિંતન મનન કરવું જોઈએ કે ખરેખર હું કોણ છું? આ શિવ અને શક્તિ દ્વારા જે પ્રથમ પુરુષ પ્રગટ થયા તેને પહેલો જ પ્રશ્ન કર્યો છે, હું કોણ છું? આપણે પણ ક્યારેક ક્યારેક એકાંતમાં બેઠી ચિંતન મનન કરવું પડે, ખરેખર હું કોણ છું? મારું નામ શું છે? કેટલા નામ છોડ્યા છે, કેટલા મા બાપને છોડ્યા છે. તેથી સનાતની સંસ્કૃતિ ભારત ભગવાનને ઓળખવાની સંસ્કૃતિ નથી, ભીતર ભણીની યાત્રા છે. બાકી બહારની યાત્રાઓ ઘણી બધી આપણે કરી, પણ આપણે પોતાની યાત્રા. એક જૂનું ભજન છે, ઘણા સમયથી અમે નથી ગાયું. ભગવાનને ઓળખવા નથી જવાનું, પરંતુ આત્માને ઓળખ્યા વિના રે. સુંદર શબ્દો છે. એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખ્યા વિના ભવ ફેરા નહીં મળે. શું કહ્યું? આત્માને ઓળખાવે. પોતાને જાણવા જોઈએ આપણે, અને પોતાને ઓળખવાની કોશિશ કરો કે મારો સ્વભાવ કેવો છે. અને સાંજે છે ને આમ થોડીક વાર સમય કાઢી નિર્ણય લેવાના કે મારામાં કેટલા દુર્ગુણ છે, મારામાં કેટલા સદગુણ છે. હિસાબ કિતાબ કરવો જોઈએ. પૈસાના તો બહુ હિસાબ કિતાબ કરો છો, ત્યારે જીવનના તો હિસાબ કિતાબ કરો, જીવનના ચોપડા માંડજો ભાઈ. તટસ્થ બનીને કે મારે કોઈની નિંદા કરવાની ટેવ છે, મારે ઈર્ષા કરવાની ટેવ છે, મારે ક્રોધ કરવાની ટેવ છે, મારે કડવું બોલવાની આદત છે, મારામાં લોભ છે. પછી સદગુણ કે મારામાં ભજન કરવાનું આ છે, હું દાન કરું છું, સત્કર્મ કરું છું. એક છોકરો ઘણા સમય પહેલા મને સુરતમાં મળ્યો હતો. હુરતમાં સુરત નહીં, હુરતના છોકરાએ મને લિસ્ટ બતાવ્યું. મને કહે જો બાપુ મારે જીવનમાં એટલા સત્કર્મો કરવા છે. એમાં લગભગ બધા સત્કર્મો આવી ગયા હતા. એટલું બધું સુંદર લિસ્ટ બનાવ્યું હતું. એમાં ઘણા ખરા સત્કર્મો તો તેનાથી કરી નાખ્યા હતા એને. આવું જીવનનું લિસ્ટ બનાવો કે મારાથી એટલા સત્કર્મો મારે કરવાના બાકી છે. અમારા સુમિત્રા બા રોજ માટે કહે, બાકો તો વાંધો ને, સુમિત્રા બા સારું લાગે, મોટી ઉંમરે બા શોભા છે. ઘણાને બા કે ગમે નહીં, બોલો. બાપા કે એવું ન ગમે.
બાપા ને બા કોઈને થવું જ નથી, પણ થઈ ગયાનું શું કરવું? અમારે દિલીપ જીવતો હતો ને, દિલીપ છોકરો હતો ને આપણે એને, અહીંયા લગભગ આવ્યો કે નથી આવ્યો ખબર નહીં, આવી ગયો ને લક્ષ્મણ મંદિરમાં હતો, લક્ષ્મી અને કૃષ્ણ મંદિર, લક્ષ્મણ મંદિર, હા ત્યાં આવ્યો હતો દિલીપ. તો દિલીપ અમારો ઉતારો એક ઘરે, એટલે હું મારો બીજે માળે રૂમ હતો ને એ નીચે કાંઈક વસ્તુ બધી લેવા ગયો. તો જે ઘરના બેન હતા ને એને બા કરે અને બાનો મગજ ગયો. રોયા, હું તને બા જેવી લાગુ છું કે? અને બાની ઉંમર પછી લગભગ 70 વર્ષની આસપાસની. હું દેકારો હમણાં તો ઉપરથી હું નીચે આવ્યો ને મેં પૂછ્યું, હું દિલીપ છું? તો કે આ છોકરો મને બા ક્યારનો કરે છે. મેં કીધું બા તેમાં શું વાંધો છે? મેં કીધું કે બા હવે આ બાને બા કહીએ ગમતું નહોતું. હવે નારી જાતિમાં બાથી મોટું સન્માન કયું? માથી મોટું સન્માન કયું? અમારા સૌરાષ્ટ્રમાં તો દરબારની દીકરીઓ ઘોડિયામાં હિચકો ત્યાંથી એને કંચનબા કહેવું પડે. કંચનબા, મીરાબા, એમાં અલગ અલગ એના નામ હોય બધાના, પાછળ નામની પાછળ બા લગાડે. તેથી ભગવાનને ઓળખવાની દુનિયા નથી, આ તો પોતાની જાતને ઓળખવાની દુનિયા છે. આપણો સનાતની ધર્મ છે. આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો માટે. બીજી પંક્તિમાં એવું કહ્યું કે ભ્રમણા ભાંગ્યા વિના. ભ્રમણા એટલે જે મારું નથી એ મારું કરીને બેઠા છે એને ભ્રમણા કહેવાય. ખરેખર શરીરે આપણો નથી તો આ ઘરની ઘરવખરી તો આપણે ક્યાંથી હોઈ શકે? જ્યાં સુધી આપણે જીવતા છીએ. આ હું સુમિત્રાબાની વાત કરતો હતો, એ દરરોજ એમ કે બસ સંત સાધુની સેવા કરવાનો અવસર મળે, જન્મ ફેરો પાર. સંત સાધુને પણ બંને જણા બહુ સેવા કરે. ખરેખર પહેલી વાર મારી એકની જ, અને એક સાધુ પણ રમેશભાઈ એમને જ ફોન કર્યો, ભાઈ આને ઉતારો ત્યાં રાખવાનું છે. પહેલાં પણ કોઈ સંતો આવ્યો હતો એમનો ઉતારો ત્યાં. બંને જણા એટલા સેવા ભાવી છે, સેવાથી થાકતા નથી. અને બંને જણા પાસે આરોગ્ય છે, એનું કારણ એક છે એની પાસે સેવા ધર્મ છે. સેવા ધર્મથી આરોગ્ય મળે છે. મનથી કોઈનું સારું વિચારીએ, મનથી ભગવાનનું ભજન કરીએ તો મનનું આરોગ્ય મળે છે, અને તનથી કોઈને સેવા કરીએ તો તનનું આરોગ્ય મળે છે, અને ધનથી કોઈની સેવા કરે તો આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. તેથી પોતાને જાતને ઓળખવાનો પ્રયાસ કરવો છે. ભ્રમણા જે આપણું નથી એને આપણું આપણે માંડી બેઠા છે. આ બધું કેમ તૂટે? તો છેલ્લી પંક્તિમાં તેનો જવાબ આપ્યો છે. આ ભ્રમણા કેવી રીતે મટે, પોતાની જાતને કેવી રીતે ઓળખી શકાય, આખરી પંક્તિમાં તેનો જવાબ છે. એવા ગુરુના પ્રતાપે રે કોઈ સાચા સદગુરુ મળી જાય તો આપણને ભગવાનનો પંથ બતાવી દે, હરિનો પંથ મળી જાય, જીવન ધન્ય બની જાય. સદગુરુ ખોટા માર્ગે જતા આપણને અટકાવે છે, ખોટું બોલતા અટકાવે, ખોટા કામો કરતા અટકાવે છે. સદગુરુની ચેતના આપણા જીવનને સાર્થક કરે છે. તેથી ફરીવાર યાદ કરાવું છું, ગુરુ પૂર્ણિમા ભૂલવી નહીં. ખૂબ ગુરુદેવની વંદના કરવી, ખૂબ સત્કર્મો પુણ્યકર્મો કરવા, ભગવાન વ્યાસજીની વંદના કરવી. આ છેલ્લી પંક્તિ બહુ સરસ છે. એવા ગુરુના પ્રતાપે રે હે ભાઈ મીરા બોલિયા રે. શું બોલ્યા? દેજો મને સંત ચરણ વાસ રે. દેજો મને સંત ચરણ વાસ રે. હે ભવના ફેરા તો જ માટે રે.
મટે, નહીં મટે, નહીં મટે. પણ છેલ્લી પંક્તિમાં કહ્યું કોઈ સાચા સદગુરુ મળી જાય તો ભવનો ફેરો પાર થઈ જાય. શું કહ્યું? હે ભવના ફેરા તો જ મટે રે. શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષે પ્રશ્ન કર્યો છે કે હું કોણ છું? ભગવાન શિવ અને શક્તિ કહે છે કે હે પુરુષ, પૂરી વિશ્વમાં તમે વ્યાપક રહેશો એટલે વૈષ્ણવતી વ્યાપક થવાતે તમે પૂરા વિશ્વમાં વ્યાપેલા રહેશો એટલે તમારું નામ વિષ્ણુ રહેશે. નામ ખ્યાતમ ભવિષ્યતિ, આ નામની બહુ મોટી ખ્યાતિ વધશે અને યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. બહુન્ય નાની નામાની ભક્ત સંખ્ય કારણી. કેટલી સુંદર વાત કરે છે, ધ્યાન દીજીએ. ભગવાન શિવ અને શક્તિ, હજી તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારા આવું કાંઈ નથી. એ સમયે જે પુરુષ પ્રગટ થયા છે એ પુરુષને કહ્યું તમારું નામ વિષ્ણુ રહેશે. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. બહુન્ય નાની નામાની, અનેક નામોથી તમે પ્રસિદ્ધિને પ્રાપ્ત થશો અને ભક્ત સંખ્ય કારણે ભક્તોના સુખનું કારણ બને છે તમારા નામ. તેથી વર્તમાનમાં ભગવાન વિષ્ણુના નામ 1000 નામ છે. ક્યારેક સમય મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરો. ક્યારેક સમય મળે તો શિવજીના 1000 નામનું પારણ કરવું. આ ભગવાનના નામોનું પારણ કરવાથી ભગવાન જેવી શક્તિ આપણામાં આવે છે. તેથી ભગવાનના ભજનમાં નિરંતર રત રહેવું. એકાદશી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો અને ત્રયોદશી હોય ત્યારે શંકર ભગવાનના 1000 નામનો પાઠ કરવો. જન્માષ્ટમી કે રામનવમી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો અને મહાશિવરાત્રિ હોય ત્યારે શંકર ભગવાનના નામનો 1000 નામનો પાઠ કરવો. આ નામોનું પારણ કરવાથી તો આયે ભાવ સે આદર કે સાથ ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ભગવાન શિવજી વિષ્ણુ ભગવાનના નામનો મહિમા ગાયો છે. તો વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનું પારણ કરવું. એમ ન થઈ શકે તો એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુજીના સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ત્રયોદશીના દિવસે ભગવાન શિવજીના સહસ્ત્ર નામનો પાઠ કરવો. પણ જીવનમાં ભજન કરવું. નારદ બ્રહ્માને પૂછે છે, બ્રહ્મા ત્યારબાદ શું થયું? બ્રહ્માજીએ કહ્યું કે નારદજી, ભગવાન શિવ અને શક્તિની આજ્ઞાથી વિષ્ણુ ભગવાને દેવતાએ 12000 વર્ષ સુધી તપ કર્યું છે અને શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, તારા પ્રગટ થયું છે. વિષ્ણુ ભગવાન અંગમાંથી જળધારાઓ પ્રગટ થઈ આખું જગત જળથી ભરાઈ ગયું છે. વિષ્ણુ ભગવાને નેત્ર ખોલ્યા છે, જલમાં શયન કર્યું છે અને ભગવાન વિષ્ણુના નાભીમાંથી કમળ ખીલે છે. તેથી ભગવાન વિષ્ણુનું નામ નારાયણ પડ્યું છે. નાભીમાંથી કમળ ખીલ્યું એટલે પદ્મનાભ નામ જમનું પડ્યું છે. અને એ કમલ ઉપર એક દિવ્ય પુરુષને પ્રગટ કરીને બિરાજમાન કર્યા છે. પ્રશ્ન જાગ્યો, હું કોણ છું? પ્રશ્નનો જવાબ મેળવવા માટે કમલ ઉપર ભ્રમણ કરે છે. અંતે આકાશવાણી સાંભળે છે. કમલ ઉપર એ પુરુષ તપ કરે છે અને તપના પ્રભાવથી પુરુષ અને પ્રકૃતિ તેની સભે પ્રગટ થાય છે અને કહ્યું કે હું કોણ છું? જ્યારે ભગવાન શિવ અને શક્તિ કહે છે, તમે બ્રહ્મના સ્વરૂપે પ્રગટ થયા, તમારું નામ બ્રહ્મા રહેશે. તમારા દ્વારા જગતનું સર્જન થશે.
ભગવાન શિવ અને શક્તિ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે. સુંદર જગતનું સર્જન બ્રહ્માજી કરે છે. દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, જલચર સૃષ્ટિ, નભચર સૃષ્ટિ, ભૂચર સૃષ્ટિ, આ બધી સૃષ્ટિનું સુંદર સુંદર વર્ણન કર્યું છે. સુંદર જગત સર્જન થતા બ્રહ્માજી સર્જન કાર્ય સંભાળતા આદિદેવ પરમપિતા પરમાત્મા શિવને યાદ કરવા લાગ્યા છે. બ્રહ્માજીની પ્રાર્થનાથી સ્વયં બ્રહ્માના હૃદયમાંથી નિરાકાર ભગવાન શિવજી રુદ્ર રૂપે પ્રગટ થાય છે. રુદ્રદેવ કહે છે, બ્રહ્મા આપ કહો. બ્રહ્માજી કહે, જગત સર્જનનું કાર્ય સરળ બને એવી મને કોઈ શક્તિ આપો. રુદ્રદેવ બ્રહ્માજીને અર્ધનારીશનું રૂપ દેખાડે છે. અર્ધાંગમાં નારી છે, પુરુષ છે. બ્રહ્માજી કહે છે, ભગવાન આપ મને કયો સંદેશ આપવા જઈ રહ્યા છો મને ખબર નથી. રુદ્રદેવ કહે છે, તમારે અંગમાંથી પુરુષ અને નારીનું સર્જન કરો. બ્રહ્માજીએ પુરુષ અને નારીનું સર્જન કર્યું છે. મનુ અને શત્રુપાની સૃષ્ટિનો મહિમા ગવાણો છે. સુંદર સૃષ્ટિ નિર્માણ થઈ છે. રુદ્રદેવ કહે છે, અમારા રૂપનું નામ અર્ધનારેશ્વર છે. અર્ધનારેશ્વર છે. આપ દ્વારા જગત સર્જન થયું તે સર્જનના પ્રધાન દેવતા રહેશો. તમે રજોગુણના અધિષ્ઠાતા રહેશો. તમે જે જગતનું સર્જન કર્યું તેનું પોષણ ભગવાન વિષ્ણુ કરશે. તેથી વિષ્ણુ વિશંભર કહેવાય છે અને સતોગુણના અધિષ્ઠાતા રહેશે. હું રુદ્ર, હું જગતની રક્ષા કરીશ, એટલે તમોગુણના અધિષ્ઠાતા હું રહીશ. આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળી અને સુંદર જગતને આપણે સંભાળીએ. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે અને રુદ્રદેવ રક્ષા કરે છે. તેરો ભાવ અનુગ્રહ, ગતિ, પરમગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ ભગવાન શિવ આપે છે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે રુદ્રદેવ. તો આપણે બ્રહ્માને શિવ કેમ નથી કહેતા અને વિષ્ણુને શિવ નથી કહેતા? પણ સંપૂર્ણ શિવત્વ એ રુદ્રમાં ઉતર્યું છે, તેથી રુદ્રને આપણે શિવ કહીએ છીએ. બ્રહ્મામાં પૂર્ણ રીતે શિવ તત્વ ઉતર્યું નથી, વિષ્ણુમાં પૂર્ણ રીતે શિવ તત્વ ઉતર્યું નથી, રુદ્રમાં સંપૂર્ણ શિવ જે તત્વ ઉતરેલું છે, તેથી રુદ્રને આપણે, શંકરને આપણે શિવ કહીએ છીએ. તો જગતને કોણ સંભાળે છે? તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. શિવજી નિરાકાર છે, શંકર આકાર છે, વિષ્ણુ આકાર છે, બ્રહ્મા આકાર છે. તો જગતને સુંદર રીતે સંભાળનારા ત્રણ દેવતાઓ છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. રજોગુણ, સતોગુણ, તમોગુણ. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. સર્જક પાલક રક્ષક દેવા. સર્જક પાલક રક્ષક દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. જગતનું સુંદર સર્જન થયું છે. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે હે પિતા બ્રહ્માજી, સુંદર જગતની અંદર માનવનું કર્તવ્ય કયું? જ્યારે બ્રહ્માજી નારદજીને કહે છે કે માનવનું પહેલું કર્તવ્ય છે ભગવાને જે શરીર આપ્યું છે, શરીરને ખૂબ સાચવવું. આ પહેલો માણસનો ધર્મ છે. બાહ્ય પવિત્રતા પણ રહે ને ભીતરી પવિત્રતા પણ રહે. બાહ્ય પવિત્રતા સ્નાનથી આવે છે, સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોઈ. અને અંતરની પવિત્રતા સત્સંગથી આવે છે. જે માણસો સત્સંગ કરતા રહે છે તેને અંતઃકરણની પવિત્રતા આવે. દીર્ઘકાળ સુધી, લાંબા સમય સુધી જે ભગવત સત્સંગ કરે છે તેનામાં ચિત્તની પવિત્રતા આવે. અને ચિત્તની પવિત્રતા આવે તો જ આપણું ચિત્ત પરમાત્મામાં સ્થિર થાય. જ્યાં સુધી આપણું ચિત્ત પવિત્ર નથી ત્યાં સુધી આપણને ભગવત પ્રાપ્તિ થતી નથી. તેથી જીવનમાં ખૂબ સત્સંગ કરવો. જીવન મેળવ્યું છે, જીવનને માણવું. આ ભગવાનનું આપેલું મંદિર છે. મંદિરને સાચવવાનું છે, જેમ તેમ રંગદોળી નથી નાખવાનું. આપણે કોઈને આપણું ઘર ભાડે આપ્યું હોય અને એ ઘર જો ગંદુ કરી નાખે તો આપણે ઘર તેને જલ્દી ખાલી કરાવ્યું. ખાલી કર ભાઈ, તો મારા ઘરને સાચવવાનું નથી. એમાં ભગવાનનું આપેલું રહેવાનું ઘર છે, આત્માનું ઘર છે. એને જો સરખી રીતે સાચવીએ નહીં તો ઘરને જલ્દી ખાલી કરવું પડે. એટલે ખાવાની વસ્તુ જ ખાવાની, પીવાની વસ્તુ જ પીવાની, બોલવા જેવી વસ્તુ જ બોલવાની, વિચારવા જેવું જ વિચારવાનું. જીવનને સાચવી લેવું. આ ભગવાનનું આપેલું મંદિર છે. આત્મા તમામ ગિરિજામતી આ ભગવાનની આપેલું મંદિર છે. તેથી ખૂબ સત્કર્મો, ખૂબ પુણ્ય કર્મો કરવા.
ખૂબ ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવું. નારદજીએ કહ્યું છે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. નારદ, બહુ જન્મો પછી આ મનુષ્ય દેહ મળે છે અને એ દેહમાં દેવની ઉપાસના કરવાથી આપણું કલ્યાણ થાય. તેથી જીવન મળ્યું છે તો જીવનને સમજવાનો પહેલો ધર્મ છે શરીરને તંદુરસ્ત રાખવાનું. તેથી જે તે ખાવાનું નહીં, જે તે પીવાનું નહીં, જેમ તેમ દોડવાનું નહીં. શરીરના પણ ઘણા બધા ધર્મો. આપણે 4 વ્હીલ ગાડી લઈ તો કરતી સાચવીએ. આપણે એક 4 વ્હીલ ગાડી ગઈ 20 લાખ કે 25 લાખ કે 50 લાખની ગાડી આવતી હોય, કેટલી સાચવીએ ગાડીને. આપણે પોતું માર્યા કરીએ, સમયસર ઓઇલ પાણી કરાવીએ, બધું જ કરાવીએ. તો આ ભગવાનની આપેલી ગાડી છે. 50 લાખની દુનિયાની સંપત્તિ ભેગી કરીને આપી દો ને તો આવું શરીર ફરી પાછું આપણને મળતું નથી. તેથી આ શરીરનું ખૂબ ધ્યાન રાખવાનું. તમાકુ, બીડાના, જો કે આપણે ડાયા માણસો કોઈ ખાતા જ ન હોય. ખૂબ શરીરને સાચવવું ભાઈ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને ભજન નહીં ભગવાન જીવન થોડા રે તને પ્રભુ કૃપાની માય શાન છે ઓડા રે માટે ખાશો જમના માર પેટ ભરી રે માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ. કઈ પણ પાછી ફીર નહીં આવે. જીવનની ગયેલી પળ ફરી નહીં આવે. કેટલું સુંદર ભજન છે. હો ગઈ પલ પાછી ફિર નહીં આવે મૂરખ મૂઢમાં. ગઈ પલ પાછી ફિર નહીં આવે મૂરખ મૂઢમાં. ભવસાગરની ફૂલવણીમાં ભવસાગરની ફૂલવણીમાં વીતી ગયા યુગ 4 ફેરા ફરીને રે મન કરી લેને વિચાર જીવન થોડા રે તારે હરિ કથાની માય પાન છે ઓડા રે તને યમપુરીની માય પડશે જોડા રે માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ.